બોર્ડ પર લખવા માટે ઉપયોગમાં લેવાતા ચોક પર પોતાની કલા સર્જન દ્વારા અશોક સ્તંભનું નિર્માણ કરી રહ્યા છે। માત્ર સ્ટીલની ખીલી અને પોતાના નખનો ઉપયોગ કરીને સુંદર અશોક સ્તંભ તૈયાર કરે છે, જેમાં અશોક ચક્ર, સિંહ વગેરે તમામ ચિહ્નો કોતરવામાં આવ્યા છે। ચોકસ્ટિક જેવી નાજુક વસ્તુ ઉપર કાળજીપૂર્વક નકશી કામ કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે આપણને જૈન મંદિરોમાં કે ઐતિહાસિક ઇમારતોમાં નકશીકામ જોવા મળે છે, પરંતુ આ વૃદ્ધ એક નાનકડા ચોકમાં અશોક સ્તંભ ઉપસાવવાની કામગીરી વર્ષોથી કરી રહ્યા છે। અશોક સ્તંભમાં જે ઉપર સિંહ, અશોક ચક્ર અને એ જે છે એ તો કોમન છે। ત્યાર પછી જે નીચે સ્તંભ છે એની અંદર મેં અલગ અલગ ડિઝાઇનો બનાવી। દેશના પ્રતીક સમાન અશોક સ્તંભમાં 4 સિંહોની મુદ્રા, અશોક ચક્ર વગેરે તો આપણે જોયા છે, પરંતુ નરેશભાઈએ પોતાની કલાથી ચોકસ્ટિકને દેશમાં એકતા અને ભાઈચારાના સંદેશો વહેતો કરવાનું માધ્યમ બનાવ્યું છે। તેમજ નરેશભાઈ આ તમામ અશોક સ્તંભને રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરે છે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપણને 1947માં આઝાદી મળી અને એમાં આ દરેક ધર્મએ ભાગ ભજવ્યો। આમ નરેશભાઈએ અશોક સ્તંભની માત્ર 3 ઇંચના ચોક પર આબેહૂબ કોતરણી કરીને દેશના યુવાનોને એક સંદેશો આપ્યો છે। કેમેરામેન અક્ષય ગુપ્તા સાથે દેવેન ચિત્તે, ETV સમાચાર, સુરત।